ટેન્શન એટલું બધું છે ઘરમાં ખાવાને પૈસા નહીં શું કરું લાય ભાઈબંધને ફોન કરવા દે હલો શું કરે લે હા ઘર બાજુ આવી ને હા રેડે હા ભા ચમનો એવું બોલતો જ ને લે દોર ચાલે બે તો ચમ વાડું આ રીતના લબડાઈને બે રહ્યો ટેન્શન છે શું કઈ કઈ ટેન્શન નહીં લે થોડા પૈસાનું ટેન્શન હતું એ તો ટેન્શન તો આખી દુનિયા ના હોય પૈસાનું તો એવું નહીં લે પણ નોકરી બોકરી કશું નહીં ખાવાના પૈસા નહીં તે કઈક ધંધો કરી લે ને ધંધા માટે પૈસા આવવા જોઈએ ને ધંધામાં પૈસા નહીં તો સર હું એવું વિચારું સરપંચ ની ચૂંટણી આવે એમાં ઉભો રહો વાકાટમાં સપના જો તને આને ફરિયામાં આવતો કુકરો તે ફરિયાનું વસ્તુ હોય છે સરપંચ બનવું છે તારી ગામમાં ઇજ્જત નહીં તો તારો વાટ કોણ આવશે કોક તો કરવું પડશે હારો પૈસા નહીં નોકરી નહીં હવે કંઈક તો વિચારવું પડશે એક કામ કર ચવાણું વેચી દે મારા ચવાણું ખાવાનું પૈસા નહીં તું બીજાના ચવાણું વેચ્યું છે આખા ગામમાં ચેલું ચવાણું જાય પૂરા કોક અલગ વિચારવું પડશે આપણે જેમાં આપડા પૈસા ના જાય અને આપણે વોટમાં સરપંચ ની ચૂંટણી જીતી જઈએ માં કાને કાર્ય છે આપણે ગામ વાળાને એવું કહીએ કે તમે મને વોટ આલો હું તમને 10,000 રૂપિયા પણ તારી જોડે ખાવાના પૈસા નહીં તું ગામમાં 10,000 રૂપિયા કરી આપણે તો કેવું જ છે ને પછી આપણે રાજા જ છીએ સ્કોર્પિયો લઈને ફરવાનું એક બની જાય ભાઈ હા બહુ હવામ ના બી હતા બની નહીં ગયો તું સરપંચ સીધો બે હા તો તારી જેવી ઈચ્છા કાલ ભરાવતા એ ફોન હો કે હતો ને તું માંગા આવજે આપણે ફોન ભરાઈને આવીએ જઈએ તને સારું યાર હું જાઉં કાલે 11 વાગે ઓફિસ ખુલે તો કાલે જતા યાર હા તો વાંધો નહીં તું આય કાલ ગાડી આવી જજે હો તા હું જઉં તને હા લે અરે હજુ ગીરે શું ફોર્મ ભરા નહીં જવાનું એ જા કે ફોર્મ ભરા નહીં જવાનું હજુ ગીરે કાલ કહેતો હતો ને રાતે 3 વાગે હું તો ફોન નથી જવાનું છે હા યાર જા નહીં કાલ યાર ફટાફટ બેહું નહીં ટાઈમ બહુ થઈ ગયો હા જતા જા ફટાફટ જવાનું નહીં ફોર્મ ભરા પછી એમાં મોડે કરું હા જતા લે નહીં તો કા પર ચો લાગા એટલે તને ખબર નહીં ના એને બીજાને ચો ખબર નહીં એનું મમ્મી મોડું થઈ ગયું સારું હેતા સારું સરપંચ બને ભાઈ તો મને ભૂલી તો નહીં જવું ને જોવું શું જોવું આવું હોય તો મારે નહીં એટલે આવતું તો ખાયલા તને ભૂલાતો તું તો મારા દીકરી યાર છે એ મારા મુખ પણ તો આજે પેલી 10,000 વાળી વાત ને કહેતો હો કોઈ તો ખબર હવે એ નહીં કહું છું ગોમના મોટા કોણ છે લે તમે શું કામ આયા બીજું કોઈ કામ ચાલે છે સરપંચ નું ફોર્મ ભરાય તો સરપંચ નું ફોર્મ ભરાવા દઈએ ને અવાજ નીચો રાખીને વાત કર અને તું સરપંચ નો ફોર્મ ભરાવ્યું તારા મોઢું તો જો સરપંચ જેવું થાય ને. તાપણની થોડી શરમાય શું કરી લેશું તમે શું કરી લે લે શું બોલ શું કરી લે શું લે કારા આને તો આરે બંદૂક કાઢી તો બાપ મરી આવવું પડશે યાર હાની વાત કરું તો ના બોલતો બંદૂક મેલ દે ભાઈ, એમ શાંતિથી. આ બેહી જા હા બે ગયા બોલ શું સરપંચ નું ફોર્મ ભરાવા સાહેબ બોલ આ ડાપરિયા મારા મને ચોર છે બોલ આ તો નો શું શું લે ડાપરિયા મારસ એ ખુરશી ખોવાનું આ બે અહીં ગયો એક જ તું ખુરશી સરપંચ નું ફોર્મ ભરાવ્યું છું હા આનું ભરવાનું ભાઈ તું શાંતિથી ઉભો રહે તું તારા તો આ ઉભું રે આનું કે છે બે કડી કોપરે હું સરપંચ કરું ને ના બી પેલા કરવા શું બોલ્યા તું ને લે કસુની સાહેબ ફોર્મ ભરવાનું વાત કરું એમ એમ તમારો જાય તું ફોર્મ ભર નાખ અને 5,000 રૂપિયા થશે બરોબર ના લે હા,
કર નહીં. અત્યારે હું આ લઉં પછી મને આપવા પડશે પાછો. હા એ તો સરપંચ બને પછી તને પોતના ડબલ આલ દે અત્યારે તું. અને હું શું કહું હા. તને ખબર ને હું તો આપડે નતો આવડતું. એમ બધું. લો આ તમારું ફોર્મ ભરાઈ ગયું. તમારે નિશાન શું રાખવું છે? વાઘ આમાં વાઘ ના હોય, પણ અમાર વાઘ રાખવો છે. પણ આમે બધું હોય નહીં. તમારે તો ગમે તે રાખો, પણ અહીં જે અલર્ટ થાય એ હોય ને. જોઈએ. શું વાઘ લે? આ શું એટલે મારે આમાં ખાલી ઘડો, ચંપલ છે, પછી હાવડા છે, એવા જ છે. મારે વાઘ જ જોઈએ. શું જોઈએ છે તમારે? અને કાલે તું જો અત્યારે વાગની બારની પતંગ પાડા પેલો આપણે જ્યાં ખબર છે? તા સાહેબ તમે બહુ અકળ જાય. પેલી બંદૂક નીચે મેલ દો યાર. આપણે હાવડો રાખતો એ સાહેબ તમારું પડી ગયું યાર. હા, વાંધો નહીં. અને અહીં તારે સહી કરી દે. અને 5,000 રૂપિયા આપજે, બરોબર? તું 5,000 રૂપિયા લે હું સહી કરી દઉં. બસ આ QR કોડ આપો યાર. કેશ નહીં ભરતા તમે? કેસ નહીં પડે યાર અત્યારે. હા, લો. તો સાહેબ થઈ લો નાખી દીધા. તો સાહેબ હવે અમે જઈએ. હા, એક મિનિટ. બાર સ્કેનર છે, એ સ્કેન કરી લેજો અને એમાં બધા નિયમો આવી જશે, બરોબર? અને જો નિયમોનું પાલન ના થયું મેં કશું, તો પછી તમને તો ખબર જ છે. સાહેબ તરત બંદૂક બહુ મારી બંદૂક અને તમારું માથું. આ પગાર બંદૂક બહુ ઉઠાડે. બરોબર. હા એમાં બધી ભાઈ લો, આ બાર સ્કેનર બતાવી દીધા. તો સાહેબ મને હા. પેલા સરપંચ બનું ને એટલે પેલા ને જ કાઢો. માદેનો બહુ રાશી છે. એટલે તું શું ફોન માં મોજો જો કર. એટલે પેલા એ નિયમો લખે એ જો તો ખરો તું. શું જોઈ રહ્યો એ જો વાત તો ખરો તું યાર. તને ખબર છે હું અભણ છું તે મને વાંચવાનું કે છે. હા હું કહું છું એને એવું લખ્યું કે કોઈને રિશ્વત આપીને વોટ માગવું નહીં. અને આપણે તો આ 10,000 ની વાત કરી છે બધી. ભાઈ ન ચો ખબર આપણે એમને વોટ આલ લે તો પબ્લિક ને કહી દેવાનું આપણે એક 10,000 રૂપિયા આલે એટલે તમારે કોઈ કહેવાનું નહીં કે અમે તમને 10,000 રૂપિયા આલે. તો તું કહી દેશે તો ના કે લે એને તો અત્યારે આપણે ઘેર તો જઈએ. નારા તું ગયા જઈને નહીં કરા ચેનને કેવું ગંધાય. હારું હું એ જ વિચારું કે ચાનું ગંધાય છે શું. હા યાર પછી તું આય આપણે જવાનું છે વોટ માંગવા બધાને ઘેર. વાંચો વાંચો ને તું આવી. તારે ચાનું કીધું તો તાર ચા ને બા પીવા દેવા હારા જો વરસાદ ચાલુ થઈ ગયો આવવાનું છો તારે વોટ માંગવા લે ફરવા. પણ કે ચા તો પીવા દે કોક ના માથું બાથું ઉતરે યાર. અને તું નાયો ના શું પાછું એના લુગડા પહેર્યા ને ગંધા લે તને ખબર તો છે યાર ગરીબ છું તું શું પેલે કરે ના આવ્યો પણ એને લુગડા પહા પે લીધા. હે નગાજી તો પૂછતા આઈએ આપણે વોટ નું કહેતા આઈએ હવે. હા ને સંપલ કાઢી નાખ. એ નગાજી એટલે આરા હું જે હોય તો ઘર લઈને આવેલા ગાતા લે આરા ઓળખાણ છે યાર આપડી. એ ઊંઘ્યા જો યાર તું લે આરા આ કોઈ શું લે આરે તળ પેજા બધા ઘરે. લે મય તો યાર આપડી ઓળખાણ છે યાર એ. નગાજી અને આવો આવો દ્વારાજી. હા અરે આ તમારા જોડે કોણ છે? ઓળખાણ ના પડી. લે હમણાં મારો ભાઈબંધ છે યાર ખાસ. એવું આ છે ને એવું. આ પેલા ચૂંટણીમાં વોટ આપજો સરપંચમાં ઉભો રહ્યો સાહેબ. હા હા. ચાલ આવું ઠંડુ બોલો. ચા બને તો લગીને ઠંડુ લેતા આવ. આ ભાઈ વધારાનું બોલે છે. લે ભાઈ તમે ખોટું માની જાય બેહો 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 લખો ને થોડું બસ બેહો. બોલો આપણો હવે સરપંચમાં ઉભા રહે છે ચૂંટણી. હલો. હવે આપણો બધા ચાવણું તો બધા વેચે બરોબર. આપણે એવું ખોટું ચાવણ બાવણ વેચતા નહીં. તમે મને વોટ આલજો બરોબર. હું તમને 10,000 રૂપિયા આલે. તમારે કોઈ કહેવાનું નહીં ને કે 10,000 રૂપિયા હું નહીં આલું. હા વાતો નહીં કોઈ ના કહું. તો અમે ભૂલતા નહીં વોટ મને હા, તમને જ આપવાનું. અમે નીકળીએ બરોબર. ચાલો કઈ ચા પાણી. ના ના કશું હું તો મસ્તી કરતો હતો. હા, હા. અમે નીકળીએ ભૂલતા નહીં પણ કહેવાનું નહીં. તમને વોટ આલીશ. કોઈ કહેતા નહીં એને 10,000 રૂપિયા વાળું. અરે ધોનાજી બોલો તમારું ચિહ્ન શું છે આ ભાઈ? આપણે હાવેનો રાખ્યો હાવેનો ડબ્બા જવાનું. એ હા અમીર પાર્ટી છે તો અંદર જઈને કોઈ નાટક ના કરતો બરોબર. અમીર પાર્ટી છે એટલે અંદર જઈને કોઈ નાટક ના કરતો. લાગ્યું ખરું હા ઘર તો જોઈ. વિશાલજી અરે આવો આવો કાણાજી બેહો બેહો. સમજુ છે. બસ શાંતિ શાંતિ બોલો તમારે શું ચાલે? જબરું લાગે લે ને પોતો. લો લો પૂર્યો પૂર્યો ખાઓ. તો આપણું કરા ના લે ના હોય ના હોય લે લે આવો ને લો રન હાલ લઈ લે લો બીજી ખાવે તો ના 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 નહીં ખાવી. હા તો મૂકી દો ચલો. તો આપણું કર અરે ના મારજો બિચારાને ખાવા દો. બોલો છો આ બાજુ આવું પડ્યું. કશું ને કોમ હતું આપણે હવે સરપંચ ની ચૂંટણી ઉભા રહે બરાબર.
હવે અમે એવું ડિસાઈડ કર્યું છે તમારે તો હજુ કે પૈસાની જરૂર નહીં. આપડે તો ખબર છે ને ભગવાન ની લેર છે. જો ભાઈ આપડે વેચીને કરીએ. બસ હવે પૈસા તો તમારે કનસો તમારે તો પૈસા નહીં હાલે પણ અમારું વોટ હાલશે ને આપણે હાવેડા નો નિશાન છે. વટ તમને આપીશું. બોલો હાવેડા નો વોટ છે આપણે આવેડા નું ચિહ્ન. અહીંયા પૈસા અમે હાલ દઈશું વાંધો ના નહીં. ના પૈસા ની નહીં, કોઈ ચિંતા નહીં તમે. હા, હા, વાંધો નહીં આપણે હાવેડા નો વોટ આપી દેજો. હા હા વાંધો નહીં. હવે અમે જઈએ તા એ હા ચાલો. આવજો. હવે આપણે ઘેર જ જવું છે. હેડ એ મંદિર છે મહાત્માજી નું, ત્યાં દર્શન કરતા આવીએ. હવે તું સરપંચ તો બની જઈ એનું કઈ કહેજે એટલે બની તો જવું સરપંચ. અલે આ તો પેલો ભાઈ જ લાગે જો પેલા કાંઈ પેલો પેલા નતો આપણે પેલું બંદૂક પેલા બતાવ્યો. બટારું લાગે. ઓહો, એનો પટાવો લાગે. લે દારૂ પીવા આલજે, પોટલી લઈ લે. નાખી દે આગે. અને ઉભો કર. લે ઉભો થાય. ને તું છે આમ દારૂ પી પડી રહ્યો છે. સાહેબ. હા આપણે મેં કાઢી લીધું. બોલો આની જોડે ને ના ના ભાઈ ઓહો, અરે યાર તારી બચત કર દે. મારો કઈ પેલા ફોનમાં કઈ કહેતો હોય ભાઈ મને પેલા ટાઈમ ખબર છે ને. ઓહો ઓહો. ઓહો. આને કેવું છે આપણે પેલું વોટનું? કેવું પડે છે ને. પણ આને દારૂ પીધો છે. શું કરાના? લે આ ઘરકું બી આઈ રહ્યા ના હવે. આને કહીશું તો યાર ભૂલી જશે દારૂ પીધો. શું કરું કેવું? 10,000 ની વાત કરવી હતી ને? ના તો ઘરવાળી ની ચાલે. આને એક દારૂ કહી દઈએ એટલા. તો બે ત્રણ પોટલી પીવડા દે. હા તું માની દે. ભાઈ વાપરા અમે સરપંચ ની છૂટી ઉપર તને તો ખબર જ છે ને પેલા કદ યાદ છે ને? ફોર્મ ભરાયા તે ખબર કોણ નહીં. બોલાવે યાદ નહીં તને? ભગવાન કીધું તારા પેલા સાહેબ જોડે. ભાગવાન નતું દીધું. ભાગવાન કે હાલે હા, તો એ બોલાવા થોડા- કીધી ને. હા. હા તમે ઉભા રહેજો અમે વોટાડજે. બે ત્રણ પોટલી પીવડાવી આવી. યાદ તો રહેશે ને યાદ તો તને? રહેશે ને તને? યાદ તો રહે ને? આને પેલા કઈક હોશમાં લાવવો પડશે. હા બધું ભૂલી જાય. મારવાની મારતો નથી. હોશમાં તો આવે નહીં. ત્યાં તો પડે ભૂખ. હારા એને ભોલ નહીં. કે મેં તો ખેંચીને માર દીધી. ભોલ અરે! નહીં. મેં તો ખેંચીને માર દીધી. વોટ આપજે અમે વોટ તમને આપી ને? છે ને વોટ 10 પોટલીઓ જો તો આપી. હવે ઘેર જા. ભાઈ હું તો નોકરી રાખી. તારે પેલો એ ઉભો રે. એ તારું તો શેનો પગાર આવતો હતો? 10,000. તો અમે મહિને તને હતી 15,000 આપી. 15,000 આપશું. વોટ અમને આજે પણ? હારું, પોતાને ઘેર જા હવે. હા, દારૂ. જા આપણે દર્શન કરીએ. હા, બીજી બે પોટલી પીવડાવી. તારો જો ને જેટલું પીવડાવું. મોટું મારી યાર નામ નહીં. નહીં લે, નહીં, એના લઈ લે. આ તો સરપંચે વોટ આલીને પૈસા લેવાનો વાયદો કર્યો તો ને હવે કશું ગણકાતા નહીં. હવે મારે પૈસા લેવા જવું પડશે કે 1 મહિનો થઈ ગયો. સરપંચે પૈસા વોટ આલીને પૈસા લેવાનું કીધું તું, કશું આવતા નહીં ને હવે તો સંભાળતા નહીં, ફોને નહીં કરતા. મને ને પોટલી નોકરી આલવાની વાત કરી હતી, મને તો કશું આલી જ નહીં. લે હારો તો આપણે સંગાત જઈએ. મારું નામ નગાજી. અરે ઓ પેલા ગાડી મૂકે યાર ને યાર બહુ પાવર કરતો. તો મને એનો બંદૂક પતાવતો હતો. તો આપણે એનો જરા બંદૂકનું સેટિંગ કર કરતી. ઈડી લાઈ જાય કે આપણે ના ના એ તો નહીં લાગી. કીધું તું કે સરપંચ બને પછી ના કાઢી જ તે. આ તો કાર્ય સરપંચ કહેવાય પછી કોઈ ના ગોઠવું. બહુ પાવર કરતો ને મારા બંદૂક આ જતો વાતે વાત. હવે તો લે આપણું તો એકદમ ગમન રાત ચાલવાનું છે. આ યાર આરામથી પગાર ખાવ. એવું કરું 5 વર્ષથી કશું કરવું નહીં. આપણે તો અભણ છે, આપણે તો લખતા આવડતું નથી. એ તો હું કરવાનું જ છું. હા, તને આવડે થોડું લખતા તાર કહું જેવું તો કોમ કરી દેવાનું. એ ગામમાં વટ પાડવાનો છે આપણો. ખાલી આ બોર્ડ રવા જવાનું કાર્ય ડોન. ગાડીઓ વાળીઓ લઈને ગામમાં વટ પાડવાનું જ થાય છે. આપણે હવે એ જ કરવાનું. વાત તો લઈને ના વાત પાડીએ સોનથી. હા સરપંચ તમે એટલે શું બીમાં મુકવા આ બધા કોણ છો ભાઈ તમે? ભૂલી જે વોટ લઈ લીધો પછી ભૂલી જે. એટલે તો તમે અમને વોટ આપ્યો તો? તો હમણાં તો આલ્યો તો ને. બોલો બોલો શું કામ આવ્યા? તો કીધું તું વોટ આલ્યા પછી 10,000 આલવાના. કોને કીધું તું? તમે કીધું તું. એવી છે ને વાત તો એવું કીધું તું કે તો એકબીજાને કહેવાનું નહીં.
તે મેં આપણે કીધું ને કે આમ બે રહ્યા હતા તે કે મને લેતા જાઓ. એમને કીધું જ ખરું એમને ને. તમને ખબર કરતા એમને તમને ખબર. પૈસા આપવાની વાત છે. હા. હું આવતો તો મને કે તે બાદ જાવ છું. હવે કોઈ તમે પૈસા લોકો હોય નહીં. અમે કીધું શું કોઈ કહેવાનું નહીં તો જ તમને હા. પ્રશ્ન નથી. પણ મેં કશું નહીં કીધું. કીધું આને આપણે બોલે નથી છે અમને. ખબર. તે એ ભાઈ કે તમે ત્યાં જાઓ. હું કહું હું સરપંચ જોડે જાઉં. તે કે મારે આવવાનું કે મારે નોકરીની ને એવી વાત થઈ હતી. હા, એ ભાઈએ તમને ના કીધું તે અમે ના તે એ કીધું. ભાઈએ કીધું એમને ના તમે આપે, એ ભાઈ પણ ભાઈએ તમને કીધું દર્શનદાનું? લે આ ભાઈ તો શું ગયા. ગુના તું બોલે આ બેવડો છે, આ કાળા બેવડો બધા છો. કાળા બધા તે આ બેવડો આ ભાઈ થોડો ધક્કા. આ ભાઈ રહેવા દે કે ભાઈબંધ છે તારો. ચેલો ભાઈ બસ અમને અંદર ક્યાં આવી ગઈ? લે આવા આય કા તું સરપંચ વાત અમે આગળ ના જઈએ. બહુ આલી દઉં છું. અરે ભાઈ, ગળવા કાઢે બધું કાઢી. ના આ થોડો વેસવાન રે પણ ધક્કો મારતા તા તો તું પાહો પડી જાય ભાઈ. થોડી તાકાત ગોળી ગોળી બનાય. હવે તો પૈસા હવે આવો તાણ વાત લેવા તા. એ ના, જોને હમણાં કોઈ- લે આના તો થોડો પડે થોડો હવે આવો તાણ વાત લેવા તા. અચ્છા, વાત આલી દઉં. આવા તો હવે ના કોઈ ખબર આ કે વાત લેવા આવી તો તાણ હું રાખે. લેવા તો કરવી કરે તે કરીએ. આપણે સરપંચ હાલે બે જો ચાલશે. એ તો હવે પગાર આનો છે ફેંકીને આપણે મસ્ત તને તો હું જોઈ લઈ જો દે આ ચાલ્યો છો. अब અરે આ સરપંચને કાઢવો પડશે. હવે આરે તારે ક્યાં બોલવાના આવતું હતું? મને આને કીધું. તે કીધું એટલે ભાઈ મેં કીધું પણ મેં કીધું એક જણના પૈસા મળે. તમે કહો છો તમે શું થયું આ સરપંચે નહીં બોલ્યા. આ તને કેમ ખાલે માં નોકરી નહીં કાઢ્યો તો યાદ છે ને કાઢ્યું તું એવું એટલે કાઢ્યો તો મેં અરે બોલ શું થયું સરપંચ પૈસા નહીં આલે તો શેના પૈસા નહીં આલે વોટ ના રિશ્વત આલે કીધું તું મારો હારો એને મને નોકરીથી કાઢ્યો છે ને એનું કંઈક તો કરવું પડશે મને પૈસા નહીં આલ્યા. બરોબર ને? કરીએ કઈ હેડો એનું હેડો પ્લાન બનાવીએ હેડો.